નમસ્કાર મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો ભાગ 16 જોવાના છીએ। તો જોઈએ પ્રશ્ન નંબર 376। નીચે આપેલી સમિતિઓને તેમની રચનાના સમયકાળના પહેલાંથી પછીના ક્રમાનુસાર ગોઠવો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં બળવંતરાય મહેતા સમિતિ પ્રથમ આવશે, જ્યારે એના પછી અશોક મહેતા સમિતિ આવશે, આના પછી JVK રાવ સમિતિ આવશે અને એના પછી LM સંઘવી સમિતિ આવશે। વિદ્યાર્થી મિત્રો, પહેલાં બળવંતરાય મહેતા સમિતિ, એના પછી અશોક મહેતા સમિતિ આવી, એના પછી JVK રાવ સમિતિ આવી અને એના પછી LM સંઘવી સમિતિ આવી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરેલી હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, શ્રી ઇન્દ્રજીત ગુપ્તા સમિતિએ આવી ભલામણ કરેલી હતી। ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ એવી ભલામણ શ્રી ઇન્દ્રજીત ગુપ્તા સમિતિએ કરેલી હતી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોને બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિ। સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોને બનેલા મતદાન મંડળ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ભારતના ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટેનો ઠરાવ કોણ પ્રસ્તાવિત કરી શકે છે? તો જવાબ રહેશે ઓપ્શન ડી, સંસદનું કોઈ પણ ગૃહ, એટલે કે રાજ્યસભા પણ કરી શકે અને લોકસભા પણ કરી શકે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। 92મો બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, બોડો ભાષા ઉમેરવામાં આવી। 92મા બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં બોડો ભાષા ઉમેરવામાં આવી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। 73મો બંધારણીય સુધારો ખાલી જગ્યાને સંબંધિત છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, પંચાયતી રાજ વ્યવસ્થા। 73મો બંધારણીય સુધારો પંચાયતી રાજને સંબંધિત છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ખાલી જગ્યા જ હોવા જોઈએ? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જ હોવા જોઈએ। રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જ હોવા જોઈએ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે રીટ જારી કરવાની સત્તા કોની પાસે છે? તો આપણો જવાબ છે ઓપ્શન સી, સુપ્રીમ કોર્ટ પાસે। મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે સુપ્રીમ કોર્ટ રીટ જાહેર કરી શકે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। નીચે દર્શાવેલ સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કેન્દ્રીય તકેદારી આયોગ એ બંધારણીય સંસ્થા નથી, જ્યારે નાણાં પંચ, ચૂંટણી પંચ અને રાષ્ટ્રીય પછાત આયોગ એ બંધારણીય સંસ્થાઓ છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કયા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, અમેરિકાના બંધારણમાંથી। અમેરિકાના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ભારતના એટર્ની જનરલ એ દેશના સર્વોચ્ચ કાનૂની અધિકાર ગણાય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ભારતના બંધારણમાં
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 1990થી. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અધિનિયમ 1989 1990ની સાલથી અમલમાં છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય બંધારણનો 79મો સુધારો શેનાથી સંબંધિત છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી લોકસભા અને રાજ્યસભા વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું આરક્ષણ એ 79મો સુધારો જણાવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પીપીટીનું પૂરું નામ જણાવો. પીપીટીનું પૂરું નામ જણાવો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પીપીટીનું પૂરું નામ શું છે? તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં દર્શાવ્યા છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ચોથા ભાગમાં દર્શાવવામાં આવે છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના ચોથા ભાગમાં દર્શાવેલા છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે? તો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિને. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો રાષ્ટ્રપતિને રજૂ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? તો જવાબ છે ઓપ્શન એ સભાપતિ કરે છે. રાજ્યસભાનું સંચાલન સભાપતિ કરે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આવતા પરિવારને કેટલા રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 5 લાખનો. કેટલાનો? 5 લાખનો. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આવતા પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો ખાલી જગ્યા. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી એક અતૂટ ભાગ છે. બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર એ ભારતીય સંઘનો એક અતૂટ ભાગ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલી સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા ભારતમાં વૈધાનિક સંસ્થા નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ નિયંત્રકતા મહાલેખક પરીક્ષક એટલે કમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલ એ વૈધાનિક સંસ્થા નથી. જ્યારે વૈધાનિક સંસ્થાની વાત કરીએ તો ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ જે વૈધાનિક સંસ્થા છે. એના પછી જોઈએ તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ પણ વૈધાનિક સંસ્થા છે અને રાષ્ટ્રીય લઘુમતી આયોગ એ પણ એક વૈધાનિક સંસ્થા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા? લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ચરણસિંહ ચૌધરી. કોણ હતા? ચરણસિંહ ચૌધરી, જેમણે એક પણ સત્રનો સામનો કર્યો ન હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણની જોગવાઈઓ મુજબ ચોખ્ખી આવક માટેનું પ્રમાણપત્ર ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? તો જવાબ રહેશે ઓપ્શન સી અનુચ્છેદ 279માં. બંધારણની જોગવાઈઓ મુજબ ચોખ્ખી આવક માટેનું પ્રમાણપત્ર ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? તો જવાબ છે અનુચ્છેદ 279, આર્ટિકલ 279માં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંઘની કારોબારી સત્તા
રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે? આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે? તો જવાબ રહેશે આપણો ઓપ્શન ડી 53. આર્ટિકલ 53માં જણાવવામાં આવેલ છે કે સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી 131 બેઠકો. લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ 131 બેઠકો અનામત રાખવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે? આપણો જવાબ રહેશે ઓપ્શન એ વિધાનસભા. શું આવશે? વિધાનસભા. ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા વિધાનસભાની છે. કોની છે? વિધાનસભાની. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.